ચાલો, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે માર્ચ 2019નો એક ડૉક્ટરની વ્યવસાયિક આવકની ગણતરી દર્શાવતો, એટલે કે આપણે એમ કહીએ ને કે પ્રોફેશનલ ઇન્કમ કાઉન્ટ કરવા માટેનો એક દાખલો છે. મેં તમને PDF છે એની મોકલી દીધી છે, તો એ એક જોઈ લેજો તમે. હવે જો એના એડજસ્ટમેન્ટ છે એ હું સ્ટાર્ટ કરું છું, તો પહેલું જ એડજસ્ટમેન્ટ જે આપેલું છે એ છે સેલરી ફ્રોમ મેડિકલ કોલેજ. ઓકે, તો મેડિકલ કોલેજની જે સેલરી છે એ ઇન્કમ ફ્રોમ સેલરીના હેડમાં જાય, અહીંયા આગળ કન્સિડર થાય નહીં. અહીંયા હું લખું છું પ્રોફેશનલ ઇન્કમ છે એ આપણે કાઉન્ટ કરી રહ્યા છીએ. ઓકે, આપણને બધાને ખબર છે કે આમાં આપણે એવી જ ઇન્કમ બધી લખશું કે જે અહીંયા પૂરેપૂરી ટેક્સેબલ થતી હોય. જે અધર હેડ્સમાં ટેક્સેબલ થતી હોય એવી ઇન્કમ કે એક્સપેન્સ આપણે અહીંયા કન્સિડર કરતા નથી. એટલે પહેલો જ પોઈન્ટ આપણો આવ્યો કે સેલરી ઇન્કમ. તો સેલરી ઇન્કમ છે એ ફર્સ્ટ હેડમાં જશે, અહીંયા આગળ કન્સિડર થશે નહીં. સેકન્ડ પોઈન્ટ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપનિંગ બેલેન્સ 75,000. હવે જો ઓપનિંગ બેલેન્સ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, હવે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમે ચેક કરો તો ઓપનિંગ બેલેન્સ છે એ 75,000 છે. હવે જો ખાસ યાદ રાખજો કે ડેપ્રિસિએશન આ કલમ અથવા તો આપણે કહીએ ને કે સેક્શન 32 ને અન્ડરસ્ટેન્ડ કરવી હોય ને, તો એના માટેનો આ એક બેસ્ટ એક્ઝામ્પલ તમારા માટે થઈ જાય. કેમ તો કે આમાં સર્જિકલ ઇક્વિપમેન્ટ છે અથવા તો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની ઓપનિંગ બેલેન્સ પણ આપી છે, એમાં પરચેસ પણ આપેલું છે અને એનું સેલ પણ આપેલું છે. જો તમે પેમેન્ટ સાઈડ છે એ તમને પરચેસ દેખાડેલું છે 1,10,000 અને ક્રેડિટ સાઈડ રિસિપ્ટ સાઈડ ચેક કરશો તો સેલ પણ દેખાડેલું 10,000. હવે સેક્શન 32નો એક રૂલ એવો છે કે તમને ડેપ્રિસિએશન ત્યારે જ ડિડક્ટ કરવા મળે કે જ્યારે તમે યર એન્ડ સુધી એસેટની ઓનરશિપ ધરાવતા હો. હવે હું તમને કહું અહીંયા આગળ કે તમે અહીંયા આગળ સેલ કરી દીધું છે, કેટલું તો કે 10,000 રૂપીસનું, તો તમને ડેપ્રિસિએશન આ 10,000 ઉપર મળે નહીં. તો હવે તમને શેની ઉપર ડેપ્રિસિએશન મળે તો કે 65,000. હવે આ 65,000 ઉપર તમને કેટલું ડેપ્રિસિએશન મળે તો કે 25%. 65,000ના તમારે 25% કરવાના, એટલે કે 16,250. અને બીજું તમને પરચેસ કરવાનું છે એ ક્યારે કીધું તો જુઓ તમે, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પરચેસ થયા, પરચેસ ડેટ કઈ છે એ ખાસ ચેક કરો, 1 જાન્યુઆરી 2018. આપણું યર ક્યારે કમ્પ્લીટ થાય તો કે 31 માર્ચ 2018. તો કેટલા નંબર ઓફ મંથ છે એ આ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થયા તો કે 3 months. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે આનું જે ડેપ્રિસિએશન છે એ પૂરેપૂરું ક્યારે તમને ડિડક્ટ કરવા મળે તો કે 182 ડેઝ ઓર મોર તમે જે પણ ઇક્વિપમેન્ટ છે એનો યુઝ કર્યો હોય. તો તમે અહીંયા આગળ ઇક્વિપમેન્ટનો યુઝ માત્ર 3 months માટે કરો છો તો તમને પૂરેપૂરું ડેપ્રિસિએશન આની ઉપર માઇનસ મળશે નહીં. આપણે વાત થઈ હતી કે જે પણ પર્સન્ટેજ હોય એના 0.5% છે એ તમને માઇનસ કરવા મળે. એટલે કે આપણે ચેક કરીએ તો આપણી જે પરચેસ છે એ પરચેસ 1,10,000ની છે, પરચેસ 1,10,000ની છે. 1,10,000 મલ્ટીપ્લાય બાય 12.5%, કારણ કે 25ના 0.5% છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. તો એ આપણે જોઈ લઈએ તો એ કેટલા થાય છે, 1,10,000 ઇન્ટુ 0.125, એટલે કે 13,750. 1,10,000 અહીંયા 65,000નું એક વખત ચેક કરી લઈએ. ઓકે, એટલે 16,250 અને ઓકે,
એટલે બંનેનો ટોટલ કરીએ આપણે. ફરીથી એક વખત ચેક કરી લઈએ કે ભાઈ અહીંયા 75,000 માઇનસ 10,000 એટલે કે 65,000 ઇન્ટુ 25% છે ને આપણા પર્સન્ટેજના રેટ એટલે 16,250. ઓકે. અને જે 1,10,000ની નવી પરચેસ છે તમારી, ઓકે સોરી, ઇન્સ્ટ્રુમેન્ટ છે 1,10,000 નથી, એ એકચ્યુઅલી છે 75,000. હા, મેં કીધું આંકડો કેમ ખોટો આવે છે, તો 75,000. ઓકે, તો તમારે 75,000 ને એની 12.5% એમાઉન્ટ ધ્યાનમાં લેવી પડે, એટલે કે 9375 છે એ તમારું ડેપ્રિસિએશન થાય. તો ટોટલ ડેપ્રિસિએશન 9375 પ્લસ 16,250 એટલે કે 25,625. ઓકે, તો અહીંયા આગળ હું બધી ઇન્કમ લખીશ બધી. ઓકે, અને બધા એક્સપેન્સીસ છે એ આપણે અહીંયા લખી નાખશું. તો એક્સપેન્સીસમાં શું આવશે? ડેપ્રિસિએશન અંડર સેક્શન 32. ઓકે, 25,625. અહીંયા ઉડાડી દઈએ આટલી વસ્તુ. હવે અહીંયા ઉડાડી દઈએ. ઓકે, તમારા ધ્યાનમાં આવી ગયું હશે બધી વસ્તુઓ. પછી આપણે આગળ વધીએ તો તમને ઓપનિંગ સ્ટોક મેડિસિનનો આપ્યો. જો હવે મેડિસિનમાં પણ જોવા જેવી બાબતો છે કે ભાઈ મેડિસિન છે એમાં આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ માલ સામાનનો વપરાશ અથવા તો તમને કન્ઝમ્પશન ફાઇન્ડ આઉટ કરવાનું કે ને, તો એકાઉન્ટમાં એક ફોર્મ્યુલા છે કે ભાઈ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝીસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ઓકે, તો એ જ ફોર્મ્યુલા છે એ મેડિસિનમાં ઇમ્પ્લિમેન્ટ થશે કે ભાઈ ઓપનિંગ બેલેન્સ છે એ ઓપનિંગ સ્ટોક તમે જોશો ને મેડિસિનનો તો 35,000 છે. પછી તમે પરચેઝીસ ચેક કરશો તો એ 1,10,000 છે. ટોટલ કેટલું થયું? 1,45,000. એમાંથી ક્લોઝિંગ સ્ટોક કેટલો છે? તો કે 45,000. તો મેડિસિનનું જે કન્ઝમ્પશન થયું આપણો એક્સપેન્સ થશે. એટલે હું અહીંયા લખી નાખું છું મેડિસિન કન્ઝમ્પશન. તો કેટલું છે? એ છે 1,00,000 રૂપીસ. ઓકે, તો આપણા બધા એડજસ્ટમેન્ટ છે આપણે એક પછી એક જોઈએ તો કમ્પ્લીટ થઈ ગયા. હવે જો ઓપરેશન થિયેટર રેન્ટ, તો એ તમારી પ્યોરલી પ્રોફેશનલ ઇન્કમ થઈ ગઈ. હું અહીંયા લખી નાખું છું ઓપરેશન થિયેટર રેન્ટ 1,20,000. પછી ઓકે, કન્સલ્ટેશન ફી આપણી છે 5,12,000 રૂપીસ. પછી તો કે ગિફ્ટ ફ્રોમ પેશન્ટ, તો આ પણ આપણી એક પ્રોફેશનલ ઇન્કમ જ થઈ. 20,000. હવે જે બર્થડે ગિફ્ટના 3,500 છે એ એકચ્યુઅલી અધર સોર્સિસમાં કન્સિડર થાય, અહીંયા આગળ કન્સિડર કરવામાં આવતું હોતું નથી. પછી જુઓ તો સેલ ઓફ મેડિસિન. હવે જો અહીંયા આપણે મેડિસિનની કેલ્ક્યુલેશન કરતા હતા ને ત્યારે ઓપનિંગ સ્ટોક, પરચેઝ ને ક્લોઝિંગ સ્ટોક જ ધ્યાનમાં લીધા છે. મેડિસિનનું જે સેલ છે એ તમારે અહીંયા લખવું પડે. લખવાનું સેલ ઓફ મેડિસિન. સેલ ઓફ મેડિસિન છે એ આપણું કેટલું છે? 1,20,000 રૂપીસ. પછી જુઓ બેંક ઇન્ટરેસ્ટ અને ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ, તો આ બંને અધર સોર્સિસમાં ઇન્કમ કન્સિડર થાય, અહીંયા આગળ આવે નહીં. સેલ ઓફ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એની ઇફેક્ટ આપણે જે આપવાની હતી આપી દીધી ડેપ્રિસિએશન વખતે. હવે પેમેન્ટ સાઈડ જઈએ તો પેમેન્ટમાં તમે ચેક કરો તો હોસ્પિટલ રેન્ટ, તો એ તમારી પ્રોફેશનલ એક્સપેન્સ થયો કે ભાઈ હોસ્પિટલ રેન્ટ 1,54,000. હોસ્પિટલ વગર આપણે કામ કરી શકવાના નથી.
પછી તો કે હોસ્પિટલ એક્સપેન્સ. તો હોસ્પિટલ એક્સપેન્સ આપણો કેટલા રૂપીસ છે? હોસ્પિટલ એક્સપેન્સ છે 2,25,000. પછી તો કે LIC એન્ડ PPF, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એન્ડ PPF, આ બંને સેક્શન 80C માં તમને ડિડક્ટ કરવાનું. લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે કે LIP પણ એને કહેવામાં આવે, કેટલું છે? 3,000. અને PPF ચેક કરશો તો PPF તમારું છે 30,000 રૂપીસ, એટલે કે 33,000 રૂપીસ ટોટલ તમારું 80C નું ડિડક્શન થયું. ઓકે, એ ક્યારે આપણે બાદ કરશું? જ્યારે ટેક્સેબલ ઇન્કમ આવી જાય ત્યારે એમાંથી માઇનસ કરી નાખશું. પછી જો આગળ તમને આપ્યું ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, હોસ્પિટલનું માઇનસ મળે, રેસિડેન્સનું માઇનસ મળે નહીં. એટલે અહીંયા લખી નાખું છું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફાયર. ખાસ કરીને અહીંયા લખી નાખવાનું કે હોસ્પિટલનું જ તમને માઇનસ કરવા મળે. કેટલું છે? તો કે 10,000 રૂપીસ. પછી તો કે મ્યુનિસિપલ ટેક્સીસ, તો હોસ્પિટલના જે હોય એ તમને માઇનસ મળે. હોસ્પિટલ મ્યુનિસિપલ ટેક્સીસ ને એ કેટલા છે? તો કે 5,000 રૂપીસ. ઓકે, પછી તો કે ડ્રોઈંગ્સ છે એ આપણો ઉપાડ કહેવાય, એ આપણે માઇનસ કરી શકીએ નહીં. પરચેઝ ઓફ મેડિસન અને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, આ બંનેની ઇફેક્ટ આપણે આપી દીધી. અને લાસ્ટ વ્હીકલ એક્સપેન્સ પર્સનલ, તો પર્સનલ વ્હીકલ એક્સપેન્સ છે એ તમે માઇનસ કરી શકતા નથી, જે તમને બહુ વિગતે ખ્યાલ છે કે આપણે કોઈ પર્સનલ એક્સપેન્સ છે માઇનસ કરવાના હોતા નથી. તો આપણે શું કરશું? હવે આપણે આનો ટોટલ કરી નાખીએ, જે પણ ઇન્કમ છે અને એમાંથી એક્સપેન્સ છે માઇનસ કરી નાખીએ તો આપણને શું મળી જાય? પ્રોફેશનલ ઇન્કમ. ઓકે, 1,20,000 પ્લસ 5,12,000 પ્લસ 20,000 પ્લસ 1,20,000, એટલે કે 7,72,000 તમારો આન્સર આવશે. 7,72,000 માંથી 25,625 પછી 1,54,000 minus 2,25,000 પછી 15,000 એટલે 2,52,375. આ તમારી ટેક્સેબલ પ્રોફેશનલ ઇન્કમ થાય. અને એમાંથી લેસ તમારે શું કરવાનું? 80C ની જે ડિડક્શન વાળી ઇન્કમ છે એ તમે એ જે તમારું ડિડક્શન છે એ તમે ક્લેમ કરી લો. 33,000 માઇનસ કરી નાખવાના ઇન્કમમાંથી, માઇનસ કરી નાખવાના રે આપણે 33,000, એટલે કે 2,19,375. ઓકે, તો આ રીતે આપણે ગણતરી કરીએ તો આપણો સમ છે અહીંયા કમ્પ્લીટ થઈ જતો હોય છે. ઓકે, અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ. જોઈ લો એક વખત.